नमस्कार मित्रों, गुड मॉर्निंग। नमस्कार मित्रों, वेरी गुड मॉर्निंग। मित्रों, गई काले આપણે પૃથ્વીની સપાટીથી બહાર h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય, અર્થાત પૃથ્વીની સપાટીની બહાર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g is proportional to 1 upon r square सूत्र अनुसार बदलाय છે। જેમ જેમ પૃથ્વીની સપાટીથી આપણે દૂર જઈએ છીએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટતું જાય છે અને પરિણામે જે તે પદાર્થનું વજન ઘટે। પૃથ્વીની સપાટી પર પૃથ્વીની સપાટી પર એની ત્રિજ્યા આરી લઈએ, પૃથ્વીની ત્રિજ્યા આરી લઈએ અને દળ એમી લઈએ તો ગુરુત્વ પ્રવેગ g is equal to g me upon re નો સ્ક્વેર। જે ગુરુત્વ પ્રવેગનું મહત્તમ મૂલ્ય જેમ દૂર જઈશું સપાટીથી જેમ દૂર જઈશું તો g is proportional to 1 upon r square। આનો અર્થ એ થાય કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ મહત્તમ છે અને પરિણામ આપણું વજન કે કોઈપણ પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય। ચલો મિત્રો, ઓકે છે। તો મિત્રો, આજે બીજો મહત્વનો પ્રશ્ન આપણે સોલ્વ કરવો છે। પૃથ્વીની અંદર જવાનું છે। હવે પૃથ્વીની અંદર જઈએ તો મિત્રો બીજો ક્વેશ્ચન તૈયાર કરવાનો છે આપણે। પૃથ્વીની સપાટીથી અંદર તરફ d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર તારવો। મિત્રો, બરોબર પ્રશ્નને સમજો। ગઈ કાલે આપણે પૃથ્વીની સપાટી પર કે પૃથ્વીની બહારની ચર્ચાઓ કરી છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવી રીતે બદલાય। આજે આપણે પૃથ્વીની સપાટીથી અંદર તરફ d જેટલી ઊંડાઈએ જવાનું છે અને આ બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવવાનું છે। ચલો મિત્રો, તો આ રહી આપણી પૃથ્વીનો ગોળ, આ પૃથ્વીનું કેન્દ્ર, આ રે પૃથ્વીની ત્રિજ્યા આરી, પૃથ્વીનું દળ લઈ લો એની। હવે મિત્રો, પૃથ્વીની અંદર આવું છું, જરા ધ્યાનથી સમજો। હું પૃથ્વીની સપાટીની અંદર આવું, બરાબર છે। માની લો કે કેન્દ્રથી આરી અંતર r જેટલું છે તો એની અંદરથી પસાર થતા એક ગોળાની હું કલ્પના કરું છું કે આપણે જે બિંદુએ ગુરુત્વ પ્રવેગ નક્કી કરવો છે એ પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ, એટલે અહીંથી આટલું અંતર છે d। તો મિત્રો, અહીંથી આટલું અંતર હવે કેટલું થાય? આખી પૃથ્વીની ત્રિજ્યા આરી હતી તો મિત્રો અહીંથી આટલું અંતર જેને re - d વડે દર્શાવો, આ ટોટલ અંતરમાંથી આ d અંતર મેં બાદ કરી નાખ્યું, એટલે આ જે કેન્દ્ર છે એ કેન્દ્રથી જે મેં સ્મોલાર અંતર બતાડ્યું છે એ કેટલું થશે? re - d। ચલો મિત્રો, ઓકે છે। તો હું ધારી લઉં છું, ધારો કે પૃથ્વીનું દળ એમી અને ત્રિજ્યા આરી છે। પૃથ્વીની ઘનતા, પૃથ્વીની નિયમિત ઘનતા
ઘનતા રો છે. મેં ધારી પૃથ્વીની નિયમિત ઘનતા રો છે, એનું દળ એમી, ત્રિજ્યા આઈ. ચલો મિત્રો ઓકે. હવે પૃથ્વીની સપાટીથી અંદર તરફ ડી અંતર ગુરુત્વ પ્રવેગ શોધવા માટે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે આ જે પી બિંદુએ મારે ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે, त्यो मारी હું મારા સ્મોલ m દળની કલ્પના કરું. હવે પૃથ્વીની સપાટીથી અંદર તરફ ડી અંતરે ગુરુત્વ પ્રવેગ શોધવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી બિંદુએ સ્મોલ m દળ ધરાવતો બિંદુવત પદાર્થ વિચારો. જો મિત્રો બરોબર ધ્યાનથી આ વાતને સમજો. મેં એક પી બિંદુ ધાર્યું જે સપાટીથી કેટલી ઊંડાઈએ છે, ડી અંતર, બરાબર છે. તો અહીંયા r બરાબર re માઈનસ સ્મોલ d. મિત્રો આ બરાબર સમજી લો. હવે મિત્રો ખૂબ અગત્યની વાત, પૃથ્વીને આપણે અનેક કવચોની બનેલી ગણી શકીએ. હવે જો આમ તો આ જે તમે આ દળ વિચાર્યું છે, આ જે m દળ ધરાવતો પદાર્થ છે, એના ઉપર બે દળોના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. નંબર 1, તમે જે આ ડોટેડ લાઈન વાળો ગોળો દોર્યો છે એના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. અને નંબર 2, તમે જે આ બહારનો ભાગ છે ડી જાડાઈ જેટલી જે પૃથ્વીની કવચ છે, એ કવચના કારણે પણ એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. મિત્રો જો હું આ ભાગને હાઇલાઇટ કરી નાખું, આ ડી જાડાઈ વાળો ભાગ, હવે આ રહ્યું પૃથ્વીનું એક કવચ છે. તો આ જે m બિંદુ જે છે એ ઉપરના કવચનો હશે અને પરિણામે કવચના કારણે m દળ ધરાવતા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. બરાબર ધ્યાનથી આ સમજો. આપણે આગળ ચર્ચા કરી છે કે કવચમાં રહેલા કોઈ પણ બિંદુ પાસે કવચના દળને લીધે તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે. તો મિત્રો જરા ધ્યાનથી ડી જાડાઈના કવચને લીધે m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ is equal to 0. મિત્રો આ ખાસ સમજો, આ તમારે પ્રશ્નમાં લખવું જ પડશે. તો મિત્રો હવે મારી પાસે આ માત્ર ગોળો વધ્યો. એ ગોળાને માની લો કે હું સરળતા ખાતર ms કહી દઉં. ms આ ગોળાનું જે દળ હશે એ દળને મને ઘનતા, નિયમિત ઘનતા તો રો આપેલી જ છે. તો જો હવે અંદરનો જે ગોળો છે, અંદરનો ગોળો r ત્રિજ્યાનું ગોળાનું દળ જેને હું ms કહી દઉં. ms is equal to, હવે મિત્રો આપણા પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો જો દળને સૂત્ર કરતા બનાવી તો કદ ગુણ્યા ઘનતા થશે. તો કદ કેટલું? તો કદ 4/3 pi r³ into ઘનતા. ઘનતા મીન્સ રો. તો મિત્રો r કેટલા છે? re માઈનસ d જેટલા. તો ms is equal to 4/3 pi કૌંસમાં
RE માઈનસ D આખાનો ઘન ઇન્ટુ રો. હવે જો અંદર રહેલો જે ગોળાનું દળ છે એ દળ મારી પાસે મળી ગયું. હવે એ ગોળાની સપાટી પર REM દળ ધરાવતું બિંદુવત દળને વિચારીએ તો આ દળને કારણે આ ગોળાના અંદરના ગોળાના કારણે આના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે ms ને લીધે m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. મિત્રો બરોબર ધ્યાનથી તો એ અંતર કેટલા અંતરે છે RE માઈનસ D અંતરે. તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ જોજો મિત્રો કેપિટલ G ms ઇન્ટુ m અપોન હવે અહીંથી આટલું અંતર લેવાનું એટલે RE માઈનસ D આખાનો સ્ક્વેર G m1 m2 બાય r સ્ક્વેર. m1 એટલે કોણ આ અંદરના ગોળાનું દળ, m2 એટલે કોણ આ સપાટી પર રહેલો m દળ અને બંને વચ્ચેનું અંતર કેટલું RE માઈનસ D. તો મિત્રો જો ms નું તૈયાર કરી દેજો તો ms ની કિંમત આ સૂત્રમાં મૂકું તો જોજો G ઇન્ટુ સ્મોલ m અપોન RE માઈનસ સ્મોલ d નો સ્ક્વેર આમથી રાખી અને ms ની કિંમત મૂકું ઇન્ટુ 4/3 પાઈ RE માઈનસ d આખાનો ઘન ઇન્ટુ રો. મિત્રો પદો ચેક કરજો. ચાલો હવે શું થશે RE માઈનસ d નો સ્ક્વેર RE માઈનસ d ના ક્યુબ સાથે કેન્સલ એટલે ઉપર એક RE માઈનસ d વધશે. જોજો મિત્રો તમે પણ મારી સાથે લખતા જજો. જો કે હું PDF ફાઇલ તમને મોકલું જ છું. જોજો હવે શું થશે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે F ઇઝ ઇક્વલ ટુ જોજો G 4/3 into pi into G into m બરાબર છે અને એક RE માઈનસ D into રો. આવા પ્રકારનું આવશે. મિત્રો ખાસ ધ્યાન રાખો RE માઈનસ D કોણ છે તો કે અહીંયા કેન્દ્રથી અંતર સ્મોલ r. તો આ સૂત્રને હું આવું લખી શકું 4/3 pi G into m into small r into રો. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. જો મેં આ સૂત્ર કોના સંદર્ભમાં લખ્યું છે r ના સંદર્ભમાં. બરાબર છે. હવે જોજો કે મારે તો ગુરુત્વ પ્રવેગ મેળવવાનો છે તો હું આ સ્મોલ m ને આના છેદમાં લાવી દઉં તો F/m is equal to 4/3 pi G into RE minus D into રો. આવું સમીકરણ થશે અને અહીંયા શું થશે જો F/m is equal to 4/3 pi G R into રો. મારા પાસે આવું સૂત્ર થશે. મિત્રો મારે એક વસ્તુ તમને સમજાવી છે વ્યવસ્થિત એટલે બીજા બાજુમાં જુદા સમીકરણો લખું છું. આ r ના સંદર્ભમાં છે આ RE માઈનસ D ના સંદર્ભમાં છે. તો મારી પાસે આ ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ મળી ગયો તો આને કહું છું GD. D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ. મિત્રો આને હું એવડી કહી શકું છું D ઊંડાઈએ લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એ જ પ્રમાણે આને પણ હું એફડી કહી શકું. એ જ પ્રમાણે આને એફડી કહી શકું. ચાલો મિત્રો ઓકે છે. તો મારી પાસે ગુરુત્વ પ્રવેગની કિંમત D ઊંડાઈએ આવી કેટલી છે 4/3 pi G RE minus D into રો. તો D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મારી પાસે આટલું આવ્યું. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો.
જો અહીંયા ગુરુત્વ પ્રવેગની કિંમત આટલી આવશે is equal to gd ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આટલું મિત્રો જુઓ 4/3 અચળ પાય અચળ કેપિટલ G અચળ ગોળાની ઘનતા અચળ તો મારી પાસે એક અંતર r બદલાયું તો હું આવું લખી શકું G is proportional to r મિત્રો આ ખૂબ અગત્યનો પોઈન્ટ મિત્રો આપણને અહીંયાથી જ ખબર પડી જાય કે પૃથ્વીના કેન્દ્રથી જેમ જેમ તમે દૂર જશો સપાટી પર આ સપાટી પૃથ્વીના કેન્દ્રથી જેમ જેમ તમે દૂર જશો તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધતું જાય મિત્રો ખાસ ધ્યાન રાખજો પૃથ્વીના કેન્દ્રથી તમે જેમ જેમ દૂર જશો સપાટી તરફ તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય G is proportional to r છે એટલે એ વધતું જશે અને પૃથ્વીના કેન્દ્રની વાત કરું તો પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શૂન્ય થાય પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ બરાબર છે હવે GD મારી પાસે આવું આવ્યું છે મિત્રો મારે યોગ્ય સૂત્ર લાવવું છે કે જેથી હું ગમે તે અંતરે હું એને લાગુ પાડી શકું તો મિત્રો બરાબર ધ્યાનથી સમજી લો કે આપણે કેવું સૂત્ર જોઈએ તો મિત્રો જો આખો પૃથ્વીનો ગોળો આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો પૃથ્વીનું દળ કેટલું થાય આ પૃથ્વીનું દળ તો આને સમીકરણ નંબર મિત્રો 1 આપી દો તો me is equal to mass of earth પૃથ્વીનું સમગ્ર પૃથ્વીનું દળ તો 4/3 પાઈ re નો ક્યુબ ઇન્ટુ રો મિત્રો સમજો જો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય તો કદ કેટલું હશે પૃથ્વીનું 4/3 પાઈ re ક્યુબ આ કદ થયું અને ગુણ્યા ઘનતા થયું તો મિત્રો આની અંદર આની કિંમત મૂકવામાં આવી તો જો 4/3 અંદર પાઈ છે અંદર રો છે આને સૂત્ર કરતા બનાવો તો me ભાગ્યા re નો ક્યુબ થશે 4/3 પાઈ ઇન્ટુ રો એને સૂત્ર કરતા બનાવો તો આ re નો ક્યુબ આના છેદમાં આવી જશે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં આની કિંમત મૂકી દો તો GD જો તો GD is equal to चलो 4/3 तो गया पाई गयो અને રો ગયો તો મારી પાસે શું વધશે તો આ કેપિટલ G વધવાનો e re - d વધવાનો અને ઇન્ટુ શું આવશે ઇન્ટુ me upon re નો ક્યુબ મિત્રો બરોબર ધ્યાનથી સૂત્રોને સમજો re નો ક્યુબ और મિત્રો જોજો આ સૂત્ર GD is equal to જોજો GME આ me ને આગળ લઈ લીધા આમાંથી હું છેદમાં re નો સ્ક્વેર મૂક્યું re નો સ્ક્વેર એક re વધ્યો તો અહીંયા શું કરવું પડ્યું re - d ભાગ્યા r એટલે re નો ક્યુબ થઈ ગયો આ મેં કઈ ગોઠવણ કરી છે તો મિત્રો આપણે આને ઓળખીએ GME upon re નો સ્ક્વેર એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ થઈ ગયો તો GD is equal to આ તો પૃથ્વી પરનું ગુરુત્વ પ્રવેગ કૌંસમાં જો re વડે ભાગવું 1 - d ભાગ્યા r જોજો મિત્રો ખૂબ અગત્યનું સમીકરણ 3 ગુણની થિયરી પરીક્ષામાં પૂછાયેલી છે 2 ગુણમાં પણ પૂછી શકાયેલી છે તો મિત્રો જો GE કોણ છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 1 - આ re વડે બંને પદોને ભાગી નાખ્યા re ભાગ્યા r એટલે 1 d ભાગ્યા re પડી જશે d કોણ છે સપાટીથી અંદર તરફની ઊંડાઈ
તો d = re થશે તો અહીંયા કિંમત મૂકો d ની જગ્યાએ re ભાગ્યા r એટલે 1 1 - 1 = 0 તો g = 0 તો પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે 0 હશે તો મિત્રો હવે આપણો આખો વાર્તાનો સાર આપણને ખબર પડી જવી જોઈએ જો મિત્રો આ પૃથ્વીનું કેન્દ્ર તો પૃથ્વીના કેન્દ્રથી જેમ આપણે સપાટી તરફ જઈશું એમ g is proportional to r પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 જેમ જેમ કેન્દ્રથી આપણે દૂર જઈશું તેમ સપાટી તરફ તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધતું જાય અને સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ બને g મેક્સિમમ થાય બરાબર છે પણ g નું મૂલ્ય હોય કેટલું સપાટી પર તો E = gme / re ના સ્ક્વેર જેટલું હોય હવે જેમ પૃથ્વીની સપાટીથી આપણે દૂર જઈએ છીએ એમ g is proportional to 1/r². એટલે એનું મૂલ્ય ઘટતું જાય ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો બરોબર ધ્યાનથી આ તો એટલે આપણા કેટલાક પાઠ્યપુસ્તકો બરાબર ધ્યાનથી સમજો કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના કેન્દ્રથી તેની સપાટી પર અને સપાટીની બહાર જ્યારે ચર્ચા કરવાની હોય તો મિત્રો એનો ગ્રાફ દોરો એનો ગ્રાફ દોરો તો અહીંયા આની y એક્સિસ છે અહીંયા આની x એક્સિસ છે આ પૃથ્વીનું કેન્દ્ર અહીંયા હું g નું મૂલ્ય લઉં અને અહીંયા હું પૃથ્વીના કેન્દ્રથી અંતર લઈ લઉં આ પૃથ્વીના કેન્દ્રથી અંતર હવે મિત્રો જુઓ કે પૃથ્વીના કેન્દ્ર ઉપર g નું મૂલ્ય 0 છે એટલે આલેખની શરૂઆત અહીંયાથી થશે હવે જેમ જેમ પૃથ્વીની સપાટી તરફ જઈએ એમ g is proportional to r સપ્રમાણતાનો સંબંધ છે એટલે તેનો આલેખ સુરેખ આવવાનો તો અહીંયાથી એનો આલેખ r g is proportional to r જો g r અંતરે g વધશે 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 ક્યાં સુધી વધશે સપાટી સુધી સપાટી પર એ કેવું બને મહત્તમ તો માની લઈએ કે અહીંયા પૃથ્વીની સપાટી પર આવી ગયો છું તો અહીંયાથી થાંભલો દોરું છું r બરાબર r આ સપાટી પર આવી ગયો અને એ વખતે ગુરુત્વ પ્રવેગ આપણને અહીંયા મળશે g મેક્સિમમ ખ્યાલ આવે છે હવે હું સપાટીની બહાર જઉં તો સપાટીની બહાર g is proportional to 1/r². તો મિત્રો એનો ગ્રાફ જે છે એ ગ્રાફ g is proportional to 1/r². આવી ઘટતો જશે જો આ સપાટીની બહાર ગયો ગુરુત્વ પ્રવેગ ઘટ્યો અહીંયા આવ્યો ઘટ્યો અહીંયા આવ્યો ઘટ્યો તો મિત્રો આ આલેખ પણ સારો સમજવા જેવો છે અનેક વખત જે તે હેતુલક્ષી પ્રશ્નોની અંદર સારો કામ કરતો આલેખ છે ચલો મિત્રો કે તો બે પ્રશ્નો આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે તમે તમારી નોટની અંદર વ્યવસ્થિત રીતે એને ઉતારી અને ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરજો તો MCQ પ્રશ્નોની અંદર તમે ખૂબ સારી રીતે એને સમજી શકશો ચલો મિત્રો આપણા સ્વાધ્યાયની અંદર આના પર આધારિત એક પ્રશ્ન આપેલો છે મેં ગઈકાલે 8.15મો પ્રશ્ન લીધો હતો સ્વાધ્યાયનો આજે જો 8.16મો સ્વાધ્યાયનો 8.16મો પ્રશ્ન પૃથ્વી નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારી જો પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે ગઈકાલે મેં 12 વજન જોયું આજે પૃથ્વી
પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારવાનો. જો પૃથ્વીની સપાટી પર વજન 250 ન્યૂટન હોય, 250 ન્યૂટન હોય, તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હોય? આવો પ્રશ્ન છે. તો મિત્રો જો આ જો આપણો પૃથ્વીનો ગોળો, આ એનું કેન્દ્ર, એની ત્રિજ્યા આરી, બરોબર. સપાટી પર મને કોઈ એક પદાર્થનું વજન આપેલું છે સપાટી પર, બરોબર. એને મારે અંદર લાવવાનું. કેટલી ઊંડાઈએ? r/2, અડધી ઊંડાઈએ. વાંચો બરોબર. મારે અડધી ઊંડાઈએ અહીંયા વજન કેટલું હોય એ શોધવું. તો મિત્રો અહીંયા પૃથ્વીની સપાટી પર જો, પૃથ્વીની સપાટી અને આ પૃથ્વીની અંદર બે ભાગ પાડી નાખો. પૃથ્વીની સપાટી પર અને પૃથ્વીની અંદર. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? G_m/re². તો પછી આનું વજન કેટલું થાય? તો વજન W બરાબર m * ge. વજન બળનું સૂત્ર. તો ge કેટલો છે? તો W = mg * me/re². અને આપણને 250 ન્યૂટન આપેલું છે, 250 ન્યૂટન આ વજન છે. મિત્રો જો હું વારંવાર તમને કહું છું કે G_me/re² = 250 ન્યૂટન આપેલું છે. તો મિત્રો જો આ ગુરુત્વાકર્ષણ બળ છે, પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે પદાર્થનું વજન. હા મિત્રો જો પૃથ્વીની અંદર ગયો એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અહીં કંઈક જુદું હશે. તો મિત્રો જો આટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ G = ge(1 - d/re). હું પૃથ્વીની સપાટીની અંદર ગયો તો મેં હાલ તો સમીકરણ તાર્યું કે પૃથ્વીની સપાટીની અંદર ગુરુત્વ પ્રવેગ મને આ સૂત્રથી મળે. પણ આપણે કેટલા અંતરે જોઈએ છે? r/2. આપણે કેટલા અંદર ગયા? અહીંયાથી આટલું અંતર અને આ બધું અંતર સરખું છે એટલે d બરાબર r/2 મૂકતા. તો g = ge(1 - re/2 * r). આવું થશે. d ની જગ્યાએ r/2 મૂકવાના એટલે r/2 મૂકી દીધા. છેદમાં તો r છે, r કેન્સલ આવે. તો g = ge(1 - 1/2). તો 2 કા 2 એક આખામાંથી અડધો ગયો એટલે અડધો વધશે. તો g = ge/2. તો આટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? ge/2 જેટલો. તો પદાર્થનું વજન કેટલું થાય? તો w' કહ્યું m * g. હવે m * g, g કોણ છે? આ બિંદુ પાસેનો ગુરુત્વ પ્રવેગ. પણ e = mge/2. ચલાયો mge/2. હવે મિત્રો જરા ધ્યાનથી સમજો કે જો અહીં ગઈ આરો G_me/re² એટલે આનું સમીકરણ આવું થઈ જાય m * ge = 250 ન્યૂટન. જો અહીંયા ઉપર છેદ લખ્યું છે m * ge, મેં અહીં ge ની કિંમત મૂકી દીધી. છોકરો અહીંયાથી m * ge = 250 ન્યૂટન લખે તો હવે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ પદો લખવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવે છે? કારણ કે મારા પાસે જે સમીકરણ આવ્યું છે એ સીધું g ના ફોર્મમાં જ આવી ગયું છે. એટલે m * ge therefore w' m * ge = 250 ભાગ્યા
तो W डैश इज इक्वल टू 125 न्यूटन। મિત્રો બરોબર ધ્યાનથી સમજો, આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન છે। ચલો ઓકે, મિત્રો તમારી નોટ, ચોપડી, પેન, કેલ્ક્યુલેટર આ બધું લઈને તમારે વ્યવસ્થિત રીતે બેસવું જોઈએ, તો તમને મિત્રો સોલ્વ જે તે વસ્તુનું સોલ્યુશન તમને તમારી મળી જાય। બરાબર છે। હવે મિત્રો જો આપણે આગળ જે કેપ્લરના નિયમો જોયા છે એ કેપ્લરના નિયમ ઉપર આધારિત એક પ્રશ્ન સોલ્વ કરાવું છું, અને એ છે આપણા સ્વાધ્યાયનો દાખલો છે 8.56। મિત્રો આની અંદર લોગ ટેબલની જરૂર પડશે, એટલે લોગ ટેબલ લઈને બેસજો। શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો છે। વર્ષનો સમયગાળો પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસનું પોતાનું એક પરિભ્રમણ પૂરું કરે। 365 દિવસ થાય, જેને આપણે એક વર્ષ કહીએ। હવે શું કહે છે? શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો। તો મિત્રો હું અહીં ગણી પૃથ્વી માટે વર્ષનો સમયગાળો T1 લઉં, તો therefore સૂર્ય માટે વર્ષનો સમયગાળો જો T2 લઉં, તો T2 is equal to 29.5 into T1 થાય। શું કહેવાય? જરા વાંચો। શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો છે। તો મેં સૂર્ય માટે વર્ષનો સમયગાળો T2 લઉં, તો પૃથ્વી કરતા કેટલો ગણો છે? 29.5 ગણો, કારણ કે પૃથ્વી પરનો સમયગાળો મેં T1 ધારેલો છે। ચલો ઓકે, હવે શું કહેવાય? જો પૃથ્વી સૂર્યથી 1.50 ગુણ્યા 10⁸ કિલોમીટર અંતરે હોય, સૂર્ય અને પૃથ્વીની વાત કરીએ, તો હું એ અંતરને r1 કહ્યું। r1 is equal to, કારણ કે આના માટે મેં T1 વાપરવું પડે, is equal to 1.50 ગુણ્યા 10⁸ કિલોમીટર is equal to 1.50 ગુણ્યા કિલોમીટરના મીટર કન્વર્ટ કરું એટલે 1000 વડે ગુણવા પડે 10⁻11 મીટર। તો મને પ્રશ્ન શું પૂછ્યો છે? તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે? સૂર્યથી શનિ મીન્સ r2 શોધવાનું। ચલો મિત્રો, રકમ તમે વ્યવસ્થિત વાંચો, સમજો, અને પછી ચલો મિત્રો રકમ વાંચીએ વ્યવસ્થિત।
જો મિત્રો તમે રકમ વ્યવસ્થિત વાંચી લીધી હશે, પૃથ્વી માટે વર્ષનો સમયગાળો મને T1 આપ્યો છે, T1 મેં ધાર્યો છે. શનિ માટે, સૂર્ય માટે નહીં, શનિ માટે વર્ષનો સમયગાળો T2 ની કિંમત T2 મને પૃથ્વીના કરતા 29.5 ગણો આપેલો છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર મને આટલું આપેલું છે, તો મારે શનિ અને સૂર્ય વચ્ચેનું અંતર શોધવાનું છે. આ તો મિત્રો બરોબર ધ્યાનથી આ સમજી લો કે કેપ્લરનો ત્રીજો નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ, T² is proportional to R². મિત્રો આપણે કેપ્લરનો ત્રીજો નિયમ આગળ જોઈ ગયા કે કોઈ પણ ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય માર્ગ ઉપર ફરે અને એની એક દીર્ઘ અક્ષ હશે, તો એનો જે ગતિમાન છે એ મિત્રો આવો હશે. આ લંબવૃત્તીય માર્ગ કહેવાય, આ એની દીર્ઘ અક્ષ કહેવાય અને એની આની અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય, જેને આપણે એ વખતે સ્મોલ a કીધું એટલે T² is proportional to a³ મૂક્યા. આજે મેં આ લેટર વાપરેલો છે, R³ કરી નાખ્યો. તો મિત્રો જો પૃથ્વી માટે T1 નો સ્ક્વેર is proportional to R1 નો ક્યુબ. પૃથ્વી માટે T1 અને R1 અને શનિ માટે T2 નો સ્ક્વેર is proportional to R2 નો ઘન. તો બંનેનો ગુણોત્તર લઈ લો, T2 નો સ્ક્વેર ભાગ્યા T1 સ્ક્વેર is equal to R2 નો ઘન ભાગ્યા R1 નો ઘન. આ મિત્રો આપણે જોઈએ છે શું? R2. તો R2 ના ઘનને સૂત્ર કરતા બનાવો, તો R2 નો ઘન is equal to જો T2 ભાગ્યા T1 એનો સ્ક્વેર કરી નાખો આનો સ્ક્વેર અને ઇન્ટુ R1 નો ઘન. તો હવે મારે આની કિંમત શોધવી પડે, તો is equal to ચલો T2 એટલે 29.5 into T1 અને ભાગ્યા T1 આખાનો સ્ક્વેર, R1 નો ઘન R1 1.50 ગુણ્યા 10 ની 11 અને એનો શું કરવાનો? ઘન. તો જો T1 કેન્સલ આવવાનો is equal to મિત્રો ભૂલતા નહીં આ R2 નો ઘન છે એટલે હું R2 નો ઘન શોધી રહ્યો છું. તો અહીંયા જો આનો સ્ક્વેર કરવાનો એટલે 29.5 જો 29.5 એનો વર્ગ કરો. ચલો 870.25 અને ગુણ્યા આનો ઘન કરવાનો એટલે પેલો ઘાતાંકનો તો ઘન થઈ જશે 10 ની 33 ઘાત 11 તરીકે 33 પણ 1.50 ગુણ્યા 1.50 is equal to 3.375. તો R2 નો ક્યુબ is equal to ચલો આનો ગુણાકાર 870.25 એટલે 2937.09 ગુણ્યા 10 ની 33 ઘાત. જો મિત્રો હવે આ ગણતરી કરવાનો તમે કાળજી રાખજો. હવે આ ઘન છે એટલે મારે R2 જોઈએ છે, તો મિત્રો હું ઘનમૂળ લઈ લઉં છું. જો તો ઘનમૂળ લઈએ તો R2 is equal to 2937.09 એનું ઘનમૂળ એટલે 1/3 ઘાતાંક થશે અને આનું ઘનમૂળ નીકળશે ગુણ્યા 10 ની 11. જો અહીંયા ઘન કરેલો તો 11 તરીકે 30 મૂક્યા. હવે હું ઘનમૂળ કરી લઉં તો 10 ની 11 ઘાત આવી જશે પાછી. હવે મિત્રો આનું ઘનમૂળ આપણે શોધવું પડે, તો કેલ્ક્યુલેટરમાં આપણે ઘનમૂળ
શોધી શકીએ, શોધતા આવડે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. નહીં તો આપણે શું કરવું પડે, આની ગણતરી કરવા માટે લોગ ટેબલનો ઉપયોગ કરવો પડે. તો મિત્રો હું આજે તમને આનું ઘનમૂળ કેવી રીતે શોધાય એ લોગ કરતા શીખવાડીશ. બરાબર છે? તો આ કિંમત કેવી રીતે લોગ ટેબલથી શોધી શકાય એ બરોબર સમજી લો. તો મિત્રો જુઓ, મારે આ કિંમત શોધવી અને x કહી દઉં. x બરાબર 2937.09 એનું ઘનમૂળ. તો આનો બંને બાજુ log લો. તો log x is equal to, હવે log લો તો ઘાતાંક આગળ આવતો રહે, 1/3 into log of, log કોનો જોઈએ છે, 2937.09. તો મિત્રો આનો log જોઈએ તો is equal to 1/3 કૌંસમાં. હવે જુઓ, એક દશાંશ ચિહ્ન પહેલા કેટલા આંકડા છે, 1 2 3 ને 4. તો તેનો પૂર્ણાંક 3 થઈ જાય, 3 મૂકવાનો. હવે મારે log કોનો જોવાનો, તો મિત્રો યાદ રાખો log તો 4 આંકડાનો જ જોઈ શકાય. log 4 આંકડા, પહેલા 4 આંકડાનો જ જોવાનો. તો 29 3 અને 7, 29 આર્યો 29 અને આર્યો 3 અને 7, 7 ના ડિફરન્સમાં 7 લખ્યો છે 10, એટલે 46 79. આનો log આટલો. હવે મિત્રો શું કરવાનું, આટલો તમે log જોયો એને એક આ 3 વડે ભાગી નાખો, એટલે is equal to, જો 3.46 79 એને 3 વડે ભાગો, ભાગ્યા 3. તો મારા પાસે જવાબ આવે છે આનો 1.1559. કોનો જવાબ છે, log x નો. આ log x આવ્યા. બરાબર. હવે આનો એન્ટી-log જોવાનો, એન્ટી-log. તો x is equal to, મિત્રો બરોબર સમજો, એન્ટી-log. હવે એન્ટી-log કોનો જોવાય, આ પોઈન્ટ પછી ના વાપરવાનો, એટલે 15 5 9. 15 એન્ટી-log જોઈ લઈએ છે જરા. એન્ટી-log આવ્યો 15 5 આર્યો 5, એટલે 14 29 લખ્યા છે અને 9 જોવાનો પાછો, 9 મો લખ્યા છે 3, એટલે 29 ને 3 32, 14 32. હવે મિત્રો જુઓ, જ્યારે log જોતા હોઈએ ને ત્યારે આ પોઈન્ટ પહેલાના જેટલા આંકડા હોય એના કરતા આ આંકડો એક જેટલો ઓછો હોય. એટલે આ 4 આંકડા છે, 4 માંથી એક બાદ થાય એટલે 3. log કોનો જોવાનો, આમ એ મૂકી દેવાનો, એને 3 વડે ભાગવાનો, એટલે આટલો આંકડો આવ્યો. હવે જો આનો એન્ટી-log જોવાનો, એન્ટી-log. હવે એન્ટી-log મેં જોઈ નાખ્યો, પણ આગળ કેટલા છે, 1 પોઈન્ટ, પૂર્ણાંક કેટલો છે એનો 1. તો આમાં 1 ઉમેરો, એટલે પોઈન્ટ કેટલા કાપવાના, 14 પોઈન્ટ, એટલે 2 પોઈન્ટ કાપવાના, 1 અને 2 આગળ છે. તો મિત્રો બરોબર ધ્યાનથી વાપરી લો, આ જે કિંમત છે એનું ઘનમૂળ આટલું બને, આ ઘનમૂળ છે. તો મિત્રો હવે એની કિંમત અહીં મૂકી દો. તો મિત્રો જો r2 is equal to 14.32 ગુણ્યા 10 ની 11 મીટર. આ તમારો જવાબ. મિત્રો આ વ્યવસ્થિત સમજજો, બરાબર છે? અને જો તમને કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ કાઢતા આવડતું હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે જો આટલા કિલોમીટર થયા, તો હું આને ગોઠવું છું જરા. r2 is equal to, ચાલો 1.432 ગુણ્યા 10 ની 12 મીટર થાય, બરાબર? 1. હવે આને 10 વડે ગુણી તો 14 પોઈન્ટ આવી જશે. તો હું કિલોમીટરમાં લાવું, r2 is equal to 1.4332 ગુણ્યા 10 ની
9 કિલોમીટર। જોઈ લઈએ છે જવાબ કેવો લખ્યો છે 1.43 ગુણ્યા 10 ની 12 મીટર લખ્યો છે અને કિલોમીટરમાં 10 બિલકુલ સાચું છે। તો મિત્રો આ લોગ ટેબલ આનો વાપર્યા વગર આવા પ્રશ્નો સોલ્વ નહીં થાય, કારણ કે એક બાજુ t² આવે છે, બીજી બાજુ r³ આવે છે, એટલે તમારે કોતો વર્ગમૂળ લેવું પડશે। વર્ગમૂળમાં કોઈ ચિંતા નથી, પણ ઘનમૂળ લેવા એટલે એ વખતે થોડું લોગ ટેબલ તમારે શીખવું પડશે। ચલો તો ઓકે।